એવરીડે ઇંગ્લિશમાં તમારા સૌનું સ્વાગત છે. આજે એવરીડે ઇંગ્લિશ જે વિડીયો સિરીઝ છે એમાં આપણે જોવા જઈ રહ્યા છીએ એક કવિતા. આ કવિતાનું નામ છે વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર. આ કવિતા લખવાવાળા છે રવિન્દ્રનાથ ટાગોર અને આ કવિતા બહુ જ સરસ છે. આપણે આ કવિતાને સમજીએ અને અંગ્રેજી શીખવાનો પ્રયત્ન કરીએ. પહેલાં કવિતાનું આપણે વાંચન કરીએ, ત્યારબાદ આ કવિતાને સમજવાનો પ્રયત્ન કરીએ. તમે મારી સાથે આ કવિતાના શબ્દોને વાંચવાનો પ્રયત્ન કરજો. વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર એન્ડ ધ હેડ ઇઝ હેલ્ડ હાઈ, વેર નોલેજ ઇઝ ફ્રી, વેર ધ વર્લ્ડ હેઝ નોટ બીન બ્રોકન અપ ઇન્ટુ ફ્રેગમેન્ટ્સ બાય નેરો ડોમેસ્ટિક વોલ્સ, where words come out from the depth of truth, where tireless striving stretches its arm towards perfection, where the clear stream of reason has not lost its way into a dreary desert sand of dead habit, where the mind is led forward by thee into ever widening thought and action, into that heaven of freedom, my father, let my country awake. રવિન્દ્રનાથ ટાગોર. આ કવિતાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે વેર ધ માઇન્ડ ઇઝ, અહીંયા જોઈ શકો કે વેર ધ માઇન્ડ ઇઝ ફ્રી, વેર ધ નોલેજ ઇઝ ફ્રી, વેર ધ વર્લ્ડ હેઝ નોટ બીન બ્રોકન, વેર ટાયરલેસ સ્ટ્રાઇવિંગ, વેર ધ ક્લિયર સ્ટ્રીમ ઓફ રીઝન. તો એ વેર એટલે નોર્મલી આપણે વેર એટલે ક્યાં એવું આપણને ખબર હોય કે વેર આર યુ ગોઈંગ, તો ક્યાં જાય છે. પણ અહીંયા વેર એ વિધાન વાક્યમાં યુઝ થયું છે એટલે તમે એનો મતલબ લેશો કે જ્યાં. અહીંયા ટાગોરજી કોઈ એક સ્થળની કલ્પના કરી રહ્યા છે, કોઈ એક સ્થિતિની કલ્પના કરી રહ્યા છે. એ સેન્સમાં પણ તમે વેરનો યુઝ કરી શકો છો. અને એ સ્થિતિ કેવી હશે એ તમને અહીંયા કવિતા દ્વારા કહેવામાં આવ્યું છે. તો એ સ્થિતિને આપણે જોવાનો પ્રયત્ન કરીએ કે વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર, વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર, કે ફિયર વિનાનું હોય, જ્યાં ડર ના હોય, મનની અંદર ડર ના હોય. એન્ડ હેડ ઇઝ હેલ્ડ હાઈ, કે તમારું મસ્તિષ્ક છે એકદમ ઊંચું રાખેલું હોય. વેર નોલેજ ઇઝ ફ્રી, વેર નોલેજ ઇઝ ફ્રી, નોલેજ મીન્સ જ્ઞાન, કે જ્ઞાન ફ્રી હોય. ઓકે, ફ્રી ઓફ કોસ્ટની વાત અહીંયા નથી કરી. તમારે રાઇટરના પરિપ્રેક્ષ્યમાં જોવાનું હોય છે કે ક્યાં કવિ આ કવિતા લખી રહ્યા છે. કે ફ્રી મીન્સ કે આપણું જે જ્ઞાન હોય છે, જે નોલેજ હોય છે, એ બાઉન્ડ હોય છે. બાઉન્ડ ઓફ વોટ? બાઉન્ડ બાય ટ્રેડિશન્સ, બાઉન્ડ ઓફ હિસ્ટ્રી, તમારી જે કન્ડિશનિંગ છે, આ બધા દ્વારા આપણું જ્ઞાન સીમિત હોય છે, બાઉન્ડ હોય છે, એની બહાર આપણે નથી જતા. તો અહીંયા ટાગોરજી શું કહે છે કે આ બાઉન્ડ્રી એ તૂટે, વેર ધ નોલેજ ઇઝ ફ્રી, એનો ફ્લો એકદમ ફ્રી રહે. આગળ શું કહે છે કે વેર ધ વર્લ્ડ હેઝ નોટ બીન બ્રોકન અપ ઇન્ટુ ફ્રેગમેન્ટ્સ બાય નેરો ડોમેસ્ટિક વોલ્સ. આ વર્લ્ડ છે, આપણે અત્યારે જોઈએ છીએ કે વર્લ્ડ છે એ પોલિટિકલ આઈડિયોલોજીમાં વહેંચાયેલું છે, અલગ અલગ કન્ટ્રીઝમાં વહેંચાયેલું છે, લેંગ્વેજના આધારે વહેંચાયેલું છે, ક્ષેત્રવાદ, ભાષાવાદ, ઘણા બધી તમે જોઈ શકો છો. આ બધી નેરો ડોમેસ્ટિક વોલ્સ એને કીધું છે. ટાગોર શું કહે છે? નેરો ડોમેસ્ટિક વોલ્સ. આ બધી નેરો ડોમેસ્ટિક વોલ્સના કારણે આ દુનિયા ફ્રેગમેન્ટમાં વહેંચાઈ ગયેલી છે. પણ ટાગોરજીની કલ્પનામાં એવો કોઈ સ્થળ છે, એવી એ સ્થિતિ છે કે ત્યાં દુનિયા છે હેઝ નોટ બીન, કે આવી રીતે વહેંચાયેલી ના હોય, આવી રીતે તૂટેલી ના હોય. બ્રોકન અપ ઇન્ટુ ફ્રેગમેન્ટ્સ મીન્સ ટુકડાઓ, બ્રોકન અપ ઇન્ટુ ફ્રેગમેન્ટ્સ બાય નેરો ડોમેસ્ટિક વોલ્સ. આગળ શું કહે છે? વેર વર્ડ્સ કમ આઉટ ફ્રોમ ધ ડેપ્થ્સ ઓફ ટ્રુથ, કે ત્યાં તમારા જે વર્ડ્સ છે, અહીંયા વર્ડ્સ એટલે માત્ર શબ્દ નહીં, તમારા એક્સપ્રેશનની વાત કરે છે. તમારું એક્સપ્રેશન છે, તમારી જે સ્પીચ છે, તમારું બિહેવિયર છે. વેર વર્ડ્સ કમ આઉટ ફ્રોમ ધ ડેપ્થ ઓફ ટ્રુથ, એ ક્યાંથી આવે? ટ્રુથથી સંચાલિત હોય, એ સત્યમાંથી આ બધી વસ્તુ નીકળે. ઓનેસ્ટી, એવું પણ તમે કહી શકો કે ઓનેસ્ટ, તમારી પ્રામાણિકતામાંથી તમારા શબ્દો નીકળે, નહીં કે બનાવટી હોય. વેર ધ વર્ડ્સ કમ આઉટ ફ્રોમ ધ ડેપ્થ ઓફ ટ્રુથ્સ. આગળ શું કહે છે? Where tireless striving stretches its arm towards perfection. Where tireless striving. Striving means પ્રયત્ન, અને ટાયરલેસ મીન્સ અથાક. ટાગર કહે છે કે અથાક પ્રયત્ન છે ને એ કેવી રીતનો હશે? કે આ જે સિચ્યુએશનની ટાગોરજી કલ્પના કરી રહ્યા છે, જે સ્થળની કલ્પના કરી રહ્યા છે, ત્યાં ટાયરલેસ સ્ટ્રાઇવિંગ કેવું હશે? કે આ ટાયરલેસ સ્ટ્રાઇવિંગ છે ને એના હાથને કઈ દિશામાં ફેલાવી રહ્યો છે? પરફેક્શનની દિશામાં.
પરફેક્શન મીન્સ પૂર્ણતા એમ પણ કહી શકો. એક્સલન્સ એવો પણ અહીંયા અર્થ નીકળી શકે છે કે તમે એક્સેલ પ્રાવીણ્ય મેળવવા માટે તમે ટાયરલેસ સ્ટ્રાઇવિંગ કરી રહ્યા છો, કે અથાગ પ્રયત્ન તમે કરી રહ્યા છો. આને એક માનવીય સ્વરૂપ આવ્યું છે. આ જે વાત છે ને આપણે પર્સોનિફિકેશન કહીએ ને, જો વેર ઇટ્સ આર્મ્સ, કે એના હાથ તો માણસને હોય ને, પણ અહીંયા ટાયરલેસ સ્ટ્રાઇવિંગને હાથ આપ્યા છે. એક પર્સોનિફિકેશન દ્વારા કવિતાને સરસ બનાવી છે એમને. વેર આગળ શું કહે છે કે વેર ધ ક્લિયર સ્ટ્રીમ ઓફ રીઝન હેઝ નોટ લોસ્ટ ઇટ્સ વે ઇનટુ એ ડ્રીયરી ડેઝર્ટ સેન્ડ ઓફ ડેડ હેબિટ. સ્ટ્રીમ ઓફ રીઝન કે તર્કનું વહેણ, હેઝ નોટ લોસ્ટ ઇટ્સ વે કે એનો રસ્તો ના ગુમાવે. ક્યાં ના ગુમાવે? ઇનટુ ધ ડ્રીયરી ડેઝર્ટ સેન્ડ ઓફ ડેડ હેબિટ. કે આ સેન્ડ છે, ડેઝર્ટ સેન્ડ છે, કેવી? એકદમ શુષ્ક. ડ્રીયરી એટલે એકદમ શુષ્ક. ડેઝર્ટ સેન્ડ ઓફ ડેડ હેબિટ, કે ડેડ હેબિટની રેતીનું જે રણ છે ત્યાં તમારા તર્કનું વહેણ એ રસ્તો ના ભૂલે એમ કે છે. ડેડ હેબિટ્સ મીન્સ કે આપણી જે હેબિટ્સ હોય, ડેડ હેબિટ્સ તમને જે ટ્રેડિશનથી મળી છે, માતા પિતા દ્વારા મળી છે, સમાજ દ્વારા મળી છે, કે જેની પાછળ કોઈ તર્ક નથી, એમ જ તમે ફોલો કરતા આવ્યા છે. તો આવી હેબિટ્સના કારણે આપણો જે તર્ક છે ને અવરોધાય છે. નોર્મલી શું હોય, કોઈ પણ વહેણ હોય ક્યાં જાય? દરિયામાં. પણ વચ્ચે જો રણ આવે તો એ રણમાં જ સમાઈ જાય છે. તો આ જ એનાલોજીનો ઉપયોગ ટાગોરે આ કવિતામાં કર્યો છે. આ રણને શું કીધું છે? તમારી ડેડ હેબિટ્સ. ડેડ હેબિટ્સને તમે એમ પણ કહી શકો કે બેડ હેબિટ્સ, કે જે સારી નથી. હેબિટ્સ તો સારી પણ હોઈ શકે, ખરાબ પણ હોઈ શકે. એટલે અહીંયા ડેડ હેબિટ એવું તમને પર્ટિક્યુલર કીધું છે. ઓકે. વેર ધ ક્લિયર સ્ટ્રીમ ઓફ રીઝન હેઝ નોટ લોસ્ટ ઇટ્સ વે ઇનટુ ધ ડ્રીયરી ડેઝર્ટ સેન્ડ ઓફ ડેડ હેબિટ. આ ડેડ હેબિટમાં તમારા તર્કનું જે વહેણ છે ખોવાયેલું ન હોય, આવી જગ્યાની એ કલ્પના કરે છે. આગળ શું કહે છે? વેર ધ માઇન્ડ ઇઝ લેડ ફોરવર્ડ બાય ધી. વેર ધ માઇન્ડ ઇઝ લેડ ફોરવર્ડ. લેડ ફોરવર્ડ મીન્સ કે માઇન્ડને ગાઈડ કોણ કરશે? that the mind is guided by thee. આ કોઈ અહીંયા ધી ને કન્ફ્યુઝ ના કરતા ધની સાથે. ઓકે, આ ધી એટલે ઓલ્ડ ઇંગ્લિશનો શબ્દ છે, એનો મતલબ યુ થાય. ટાગોરજી કોઈને પ્રાર્થના કરી રહ્યા છે કે વેર ધ માઇન્ડ, એવી જગ્યા કે જ્યાં દરેક લોકોનું મન છે એ ગાઈડ કોના દ્વારા થાય? એટલે કોના તરફ થાય? મન છે તો કંઈ ને કંઈ કોઈના દ્વારા તો એટ્રેક્ટ થવાનું જ છે, પણ કોના દ્વારા કોણ એને દોરે, એની દોરવણી કોણ કરે? તો બાય ધી, બાય યુ. એ જેને પ્રાર્થના કરી રહ્યા છે ને એને કહે છે કે તારા દ્વારા બધાના મન છે ને એને દોરવણી મળે. ઇનટુ, આ દોરવણી કઈ બાજુ મળે? લેડ કઈ તરફ મળે? ગાઈડેડ ક્યાં થાય? ઇનટુ એવર વાઇડનિંગ થોટ એન્ડ એક્શન. ઇનટુ એવર વાઇડનિંગ, હંમેશા વિસ્તરિત એવા થોટ એન્ડ એક્શન, વિચાર અને કર્મ. આ મનની દિશા આવી રહે. ગાઈડેડ બાય ધી, ગાઈડેડ બાય યુ. ટાગોર જેને પ્રાર્થના કરીએ છીએ એની વાત કરીએ, આગળ આવશે. હવે શું કહે છે કે આ આખી સિચ્યુએશન તમને બતાવી, આખી સ્થિતિ બતાવી. હવે ટાગોરજી કહે છે કે ઇનટુ ધેટ હેવન ઓફ ફ્રીડમ. ધેટ એટલે અત્યારે સુધીમાં જે વાત થઈ ને, ઇનટુ ધેટ હેવન ઓફ ફ્રીડમ, આવા સ્વતંત્રતાના હેવનમાં, આવા સ્વતંત્રતાના સ્વર્ગમાં, માય ફાધર, જો આને જ થી કહેતા હતા, માય ફાધર લેટ માય કન્ટ્રી અવેક. આવી સ્થિતિમાં મારા દેશને તું જગાડ, આવી જગ્યાએ તું મારા દેશને જગાડ. ઓકે, હવે જોઈએ કે આ કવિતા દ્વારા આપણે શું શીખી શકીએ. ઓકે, ઘણું બધું શીખી શકીએ, પણ ઇંગ્લિશ લેંગ્વેજના પર્સપેક્ટિવથી આપણે હવે આને કવિતાને જોઈશું. ઓકે, તો અમુક એક શબ્દો છે તમે શીખી શકો છો કે ફ્રેગમેન્ટ્સ. ફ્રેગમેન્ટ્સ એટલે તમે વિચારી શકો કે પીસીસ, નાના નાના ટુકડાઓ. ઓકે, એને ફ્રેગમેન્ટ કહેવાય. હોલ એનું તમે વિરોધી કહી શકો છો. ફ્રેગમેન્ટ્સ. અહીંયા બીજો એક પણ શબ્દ છે પીસ. આ પીસ અલગ છે. આ પીસ એટલે શાંતિ થાય, અને આ પીસ એટલે ટુકડો થાય. ઓકે, પીસ ઓફ કેકમાં આ પીસ આવશે, અને વર્લ્ડ પીસની અંદર આ પીસ આવશે. ઓકે, નેરો મીન્સ અહીંયા જે અર્થ છે સંકુચિત એવા અર્થમાં લીધો છે. નેરો ડોમેસ્ટિક વોલ્સ, સંકુચિત વિચારધારાઓ એવા અર્થમાં અહીંયા તમને આ શબ્દ જોવા મળે છે. ટાયરલેસ સ્ટ્રાઇવિંગ, અથાગ પ્રયત્ન. સ્ટ્રાઇવિંગ આ શબ્દ તમે યુઝ કરી શકો છો.
ટ્રાય પણ તમે કહી શકો છો. પ્રયત્ન છે તમારો, તો એને હજુ એક બહુ જ મસ્ત શબ્દ છે એન્ડેવર. એન્ડેવર આ શબ્દનો પણ તમે યુઝ કરી શકો છો સ્ટ્રાઇવિંગના બદલે. ઓકે, આગળ જોઈએ કે વેર ધ ટાયરલેસ સ્ટ્રાઇવિંગ સ્ટ્રેચિસ ઇટ્સ આર્મ્સ, એના હાથ કઈ તરફ જાય? ટુવર્ડ્સ પરફેક્શન. અહીંયા તમે આ પ્રિપોઝિશન શીખી શકો છો કે ટુવર્ડ્સ. ટુવર્ડ્સ એટલે શું થાય કે ની દિશામાં. કોઈ દિશાની વાત થતી હોય ને ત્યારે તમે ટુવર્ડ્સનો યુઝ કરો છો. ટુનો પણ યુઝ એવી રીતના થાય છે, પણ એક અલગ સેન્સમાં. ફોર એક્ઝામ્પલ, હું એમ કહું કે આઈ એમ ગોઈંગ ટુ હોસ્પિટલ, કે હું હોસ્પિટલ દવાખાને જઈ રહ્યો છું. તો આઈ એમ ગોઈંગ ટુ હોસ્પિટલ. તો આનો મતલબ શું થાય કે તમે હોસ્પિટલ જ જઈ રહ્યા છો. હોસ્પિટલનું જે બિલ્ડિંગ છે ને ત્યાં જ જઈ રહ્યા છો. પણ હું એમ લખું કે આઈ એમ ગોઈંગ ટુવર્ડ્સ ધી હોસ્પિટલ. આઈ એમ ગોઈંગ ટુવર્ડ્સ ધી હોસ્પિટલ. આનો મતલબ શું થાય છે કે આઈ એમ ગોઈંગ ટુવર્ડ્સ મીન્સ કે હું હોસ્પિટલે નથી જઈ રહ્યો, પણ હોસ્પિટલ જે દિશામાં છે ને એ દિશા તરફ જઈ રહ્યો છું. હવે આનો મતલબ એવો પણ થઈ શકે હોસ્પિટલ જતો હોય તો પણ આ સેન્ટેન્સ તો કરેક્ટ જ છે, પણ હોસ્પિટલની બાજુમાં કંઈક બીજી વસ્તુ હોય, ઓકે, તો પણ આ સેન્ટેન્સ તો સાચું જ થાય. એ ત્યાં જતો હોય તો પણ હોસ્પિટલની બાજુમાં કોઈ એક શોપ છે અને ત્યાં જાય છે ભાઈ, પણ એ હોસ્પિટલ બધાને ખબર છે, બહુ ફેમસ છે, એટલે શું કહે છે કે આઈ એમ ગોઈંગ ટુવર્ડ્સ ધ હોસ્પિટલ. ઓકે, એટલે દિશા સૂચવે છે. બીજો એક શબ્દ છે લોસ્ટ. અહીંયા જોઈ શકો છો કે વેર ધ ક્લિયર સ્ટ્રીમ ઓફ રીઝનનું જે ઝરણું છે, જે એનું વહેણ છે, હેઝ નોટ લોસ્ટ, એ ના ખોવાનું હોય. આ લોસ્ટ છે, અહીંયા તમે જોઈ શકો છો કે હેઝ છે અને પરફેક્ટ ટેન્સનો યુઝ કર્યો છે, એટલે હેઝ પછી V3 આવશે. ઓકે, આ V3 છે લૂઝનું. લૂઝ એટલે ગુમાવવું, ખોવું. એ જ અર્થ છે ને કે રીઝન તમારું ખોવાઈ ના જાય. ક્યાં? તો ડ્રીયરી ડેઝર્ટ સેન્ડ ઓફ ડેડ હેબિટ્સ. ડ્રીયરી એટલે એકદમ સુકાયેલું, ડ્રીયરી ડેઝર્ટ સેન્ડ ઓફ ડેડ હેબિટ્સ. આ બીજા શબ્દો છે, એને તમે કન્ફ્યુઝ ના કરશો. એક છે લૂઝ, એક છે લૂઝ, આ એનો પ્રોનાઉન્સિએશન સેમ જ છે. અને બીજો છે લોસ. આ લૂઝ એટલે ઢીલું, આપણે કહે ને એકદમ ઢીલું હોય, એને લૂઝ કહેવાય. આ લૂઝ એટલે ખોવાવું, ગુમાવવું. ઓકે, અને આ લોસ એટલે આપણે ઘાટો, ખોટ કહીએ ને એ. અહીંયા જે અર્થ લોસ્ટ યુઝ છે ને એ આનું પાસ્ટ પાર્ટિસિપલ છે. ઓકે, આ એક વર્બ છે. આ જે લૂઝ છે ને આ એક વર્બ છે, આ એડજેક્ટિવ છે. તમારું ટી શર્ટ લૂઝ હોય તો એમ તમે બોલી શકો કે આઈ એમ વિયરિંગ એ લૂઝ ટી શર્ટ. ઓકે, અને આ લોસ એઝ અ નાઉન તરીકે તમે યુઝ કરી શકો છો. વેર ધ માઇન્ડ ઇઝ લેડ. ઓકે, આ લેડ પણ તમારું ભૂતકાળનું રૂપ જ, પાસ્ટ પાર્ટિસિપલ જ છે. ઓકે, પાસ્ટ પાર્ટિસિપલ જ છે. લીડ મૂળ વર્બ છે તમારું, લીડ. લીડ એટલે કે ગાઈડ કરવું, એની દોરવણી કરવી, લીડ. અહીંયા તમે જોઈ શકો વેર ધ માઇન્ડ ઇઝ લેડ. અહીંયા પેસિવ વોઇસ છે, પેસિવ. પેસિવની રચના તમને ખબર છે કે ઇઝ પ્લસ V3, જ્યારે સાદો વર્તમાન હોય ત્યારે. ધ માઇન્ડ ઇઝ લેડ ફોરવર્ડ બાય ધી ઇન્ટુ એવર વાઇડનિંગ થોટ એન્ડ એક્શન. ઇન્ટુ ધ ટેવન ઓફ ફ્રીડમ માય ફાધર લેટ માય કન્ટ્રી અવેક. ઓકે, આપણી કવિતા છે. હજુ આનું 2-3 વાર વાંચન કરો અને આ શબ્દોને સમજવાનો પ્રયત્ન કરો. અને આ વાક્ય રચના છે, આમાં બહુ જ સારી રીતે એક્ટિવ અને પેસિવનો યુઝ થયેલો છે. ઓકે, અમુક સેન્ટેન્સ આના એક્ટિવ છે, અમુક સેન્ટેન્સ આના પેસિવ છે. તો એ જ તમે અત્યારે તમારા હોમવર્કમાં એને ટ્રાય કરો કે ક્યાં એક્ટિવનો યુઝ થયો છે, ક્યાં પેસિવનો યુઝ થયો છે. અને બીજું પણ કે આમાં મેટાફર્સનો બહુ યુઝ થયો છે. ઓકે, જો ડોમેસ્ટિક વોલ્સ, પણ વાત કંઈ વોલ્સની નથી થતી, વાત કંઈક અલગ થઈ છે. ઓકે, આ ડેરી ડેઝર્ટ ઓફ સેન્ડ, તો વાત કાંઈ રણની રેતીની નથી થતી, વાત કંઈક બીજી થઈ રહી છે. આ સ્ટ્રીમ, તો વહેણની વાત નથી. ઓકે, તો આ મેટાફરનો યુઝ થયો છે. મેટાફરને લેંગ્વેજમાં કેવી રીતે યુઝ કરી શકાય એના માટે આ પોએમ એકદમ બેસ્ટ છે. બહુ સારી રીતે તમે એને સમજી શકો છો. ઓકે, તો આ કવિતા તમે ફરીથી એકવાર વાંચો અને એને બહુ સારી રીતે સમજવાનો પ્રયત્ન કરો. બીજી એક એક્સરસાઇઝ છે, આ ધોરણ 7ની બુકમાં કવિતા આપેલી છે. તમે ગીતાંજલિના ચેપ્ટર નંબર 35માં પણ તમને આ કવિતા મળી જશે, તમે ત્યાંથી વાંચી શકો. અથવા ધોરણ 7ની જે CRTની બુકમાં પણ આ કવિતા આપેલી છે. હવે આ ધોરણ 7ની જ એક્સરસાઇઝ છે. અહીંયા તમને અલગ અલગ મેટાફર આપેલા છે અને સામેનો મિનિંગ શું થાય એ આપેલો છે. બહુ ઇઝી છે કે માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર.
તેનો મતલબ શું થાય? માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર મીન્સ કે ફિયરલેસ પર્સન, ઓકે, એને કોઈ ડર ના હોય. નોલેજ ઇઝ ફ્રી, તો એજ્યુકેશન ઇઝ ગિવન ટુ ઓલ. આ એકદમ બેઝિક મતલબ કાઢ્યો આપણે, જેમ કહેતા હતા ને, પણ આપણે જોયું ઇન ડેપ્થ એનો મતલબ શું છે. ધ હેડ ઇઝ હેલ્ડ હાઈ, મસ્તક હંમેશા ઊંચું રહે, તેનો મતલબ શું થાય? એ પર્સન વિથ સેલ્ફ રિસ્પેક્ટ એન્ડ પ્રાઉડ ઓફ પોઝેસિંગ ઇટ. સેલ્ફ રિસ્પેક્ટવાળું છે, સેલ્ફ એસ્ટીમવાળો પર્સન છે. ડેપ્થ ઓફ ટ્રુથ, ડેપ્થ ઓફ ટ્રુથને તમે લઈ શકો કે સિન્સિયરિટી ઓફ હાર્ટ, એકદમ તમારા હૃદય પ્રામાણિકતાથી તમે જે બોલતા હોય. ઓકે, આ જે સેશન છે એને એન્ડ કરીએ અને મળીએ બીજી કોઈ નવી કવિતા સાથે કે બીજા કોઈ વાંચન સાથે. ઓકે, થેન્ક યુ ફોર લિસનિંગ એન્ડ કીપ લર્નિંગ એન્ડ એન્જોય યોર લર્નિંગ. બાય.